જય માતાજી. હાલો, આજે તો અમારા સૌરાષ્ટ્રની ભાખરી તમને બતાવું. બધા અલગ અલગ રીતે કરતા હોય છે, પણ લગભગ ઘરોમાં આ રીતે કરતા હોય છે. લોટ છૂટો જ રાખે, એમાં પાણી ઓછું અને તેલ વધારે હોય છે. તો આ રીતે જેટલી ભાખરી કરી હોય એટલા લુવા વાળતું જવાનું અને કરતું જવાનું. લોટ બાંધીને નથી રાખતા, આવી રીતે છૂટો છૂટો જ રાખે. તો જો આ રીતે ભાખરી વણવાની, અને થોડીક વણાય એટલે એક વખત વાળીને બીજી વાર લુવું કરી લેવાનું. આવી રીતે કરી લઈશું. અને લોટ એકદમ કડક રાખવાનો. આ ચા જોડે બહુ જ સરસ લાગે છે, બિસ્કિટ જેવી ભાખરી થાય છે. અને કડક લોટ હોવાથી ફાટી જાય છે, પણ આપણે એને દબાવતું જવાનું ફરતું ફરતું. તો વણી લઈશું. પાતળી કરશો ને તો મજા નહીં આવે, એટલે જાડી જ રાખવાની, તો બિસ્કિટ જેવી સરસ થાય છે. જો આવી રીતે ફાટતી હોય ને ત્યાં આગળ આવી રીતે દબાવીને સરખી કરી લેવાની. હું આમાં કેટલી જાડી રાખું છું એ તમને બતાવું હમણાં. જુઓ, બસ હવે ચારે બાજુથી આપણે સરખી કરી લઈએ. અને તાવડી મેં ગરમ કરવા મૂકી દીધી છે. અને આવી રીતે હાથથી કાં તો ચાકાથી કાપા જેવું પાડી લેવાનું. એટલે આપણે એની અંદર આપણે ઘી ભરવાનું હોય છે. એટલે હવે મારી તાવડી જોઈને કોઈ હસતા નહીં, તૂટી ગઈ છે, તિરાડ પડી ગઈ છે. નવી હવે મગાવી છે, આવે એટલે ચાલુ કરીશું. જોઈ લઈએ. અને ગેસ એકદમ મીડિયમથી પણ ઓછો રાખવાનો થોડી વાર માટે. જ્યારે આપણે ફૂલાવી હોય ને ત્યારે જ ગેસ થોડોક વધારે કરવાનો. એકદમ સરસ બ્રાઉન કલર જેવી થાય, ગુલાબી કલર જેવી. બસ હવે એને આપણે બીજા ગેસ ઉપર તાવડી મૂકી અને આને ફૂલાવી લઈએ. ફૂલે કે ન ફૂલે, પણ એકદમ પોચી થશે આ ભાખરી ચા જોડે ખાવા માટે. જુઓ, થોડી ફૂલી છે. બંને સાઈડ આવી રીતે કરી લેવાની. સરસ થઈ ગઈ છે. જુઓ, ઘી મને થોડુંક ઓછું લાગે છે, તો બીજું લગાવીએ. આમાં તમે ગમે એટલું ઘી નાખશો ને થોડી વાર પછી તમને એવું જ લાગશે કે ભાખરી કોરી જ છે, બધું પી જાય છે લોટમાં. જો આવી રીતે ખાડા પાડીને અંદર ઘી ઉતારી દેવાનું. આવી જ રીતે આપણે બીજી ભાખરી પણ કરી લઈએ. અને એટલી બધી આ પોચી થાય છે ને, તમે સાચવીને પકડવી પડે, નહીં તો તરત તૂટી જાય. જોઈ લઈશું. આને પણ ફૂલાવી લઈએ. મારા ભાખરીના વિડીયો મેં આગળ પણ મૂકેલા છે, પણ દર વખતે મેં અલગ અલગ રીતે કરેલી છે. જો વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર ચોક્કસથી કરજો. તો તૈયાર છે આપણી ચા અને બિસ્કિટ ભાખરી. મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.